ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણશાસ્ત્ર કોને કહેવાય? પહેલા તો આપણે બેઝિક નોલેજથી આ વસ્તુ ચાલુ કરીએ તો એની પ્રોપર વ્યાખ્યા કંઈક આવી રીતે થશે. આપણે પાકી નોટબુક બનાવવાની છે અને એને મુદ્દા વાઇઝ બધું લખવાનું છે. બધું તમને ખબર જ છે કેવી રીતે આપણે કામ કરીએ છીએ. તો આની અંદર વિદ્યુત રસાયણશાસ્ત્રની વ્યાખ્યા એવી થશે કે જે વિજ્ઞાનમાં અથવા તો જે અભ્યાસમાં વિદ્યુત ઉર્જા અને રાસાયણિક ઉર્જા ના ફેરફારો અથવા રૂપાંતરો નો અભ્યાસ કરવામાં આવે છે, તેને આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે કે વિદ્યુત રસાયણશાસ્ત્ર કહીશું. બરાબર? આનું ઇંગ્લિશ નામ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ બી ઘણી બધી વખત આવતું હોય છે, તો આપણે એ પણ અહીંયા સાથે સાથે લખી નાખશું, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ઓકે, આવી રીતે. હવે આ વિદ્યુત રસાયણશાસ્ત્રનો જે ચેપ્ટર છે આપણું, એમાં મેઇનલી આપણે બે વસ્તુની ડિસ્કશન કરવાની છે આખા ચેપ્ટરમાં. બરાબર? વિદ્યુત રસાયણશાસ્ત્ર એટલે કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ની અંદર આપણે મેઇનલી બે વસ્તુની ડિસ્કશન કરશું, જેમાંની એક છે વિદ્યુત રાસાયણિક કોષ અને બીજી આવે છે વિદ્યુત વિભાજન કોષ. શબ્દો તમારા થોડાક જાણીતા લાગશે, સાંભળેલા. 10મા ધોરણમાં 11મા ધોરણમાં આવા બધા શબ્દો તમે જાણી જ ચૂક્યા છો, પણ આપણે હવે એને ડિટેલમાં ભણવાનું છે, દાખલાઓ સહિત. એકદમ શોર્ટમાં જો આ બંનેની વાત કરી દઉં તો વિદ્યુત રાસાયણિક કોષ એને કહેવાય. કોષ એટલે કે તમે કોઈ સાધન તમે અહીંયા લઈ શકો. વિદ્યુત રાસાયણિક કોષ એટલે આપણે એવું લખી શકીએ કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન અથવા તો કોષ. વિચારો, તમારી પાસે કોઈ કેમિકલ છે અને કેમિકલમાંથી વિદ્યુત ઉત્પન્ન થતું હોય, રસાયણમાંથી તમને પાવર મળતો હોય, વિદ્યુત મળતો હોય, એવું કોઈ સાધન બનાવી નાખો તો એ સાધનને આપણે નામ આપશું વિદ્યુત રાસાયણિક કોષ. તો આવું કોઈ સાધન છે તમારા જાણમાં? વિચારો, એવું ક્યાંય બન્યું છે કે રાસાયણિકનું તમે પાવરમાં, તમે કેમિકલ વાપરીને તમે એમાંથી પાવર બનાવી શક્યા હોય? વિચારો, છે એવું કોઈ એક્ઝામ્પલ? ઘણા બધાના દિમાગમાં લાઈટ થઈ ગઈ હશે. દાખલા તરીકે આપણે આની વાત કરી શકીએ, બેટરીઝ. આપણે રિમોટના સેલ હોય, રમકડાના સેલ હોય, ટોર્ચના સેલ જે 10-10 રૂપિયામાં એક મળે છે, તો તમે કેટલીક વખત એને ખોલીને તો જોયો જ હશે. અંદરથી કંઈક કાળું કાળું નીકળતું હોય. એ કાળું કાળું એક કાર્બનનો સળિયો છે, બરાબર, અને MnO2 નો પાવડર છે. તો એ કેમિકલ છે. કેમિકલ દ્વારા તમને પાવર સપ્લાય મળે છે, એના દ્વારા તમને વિદ્યુત ઉર્જા મળે છે. તો એવા આ સાધનને, મતલબ આ જે બેટરી બની ને આ સેલ, એને આપણે કહીશું વિદ્યુત રાસાયણિક કોષ. આ સિવાય બીજું એક એક્ઝામ્પલ બહુ જાણીતું, બરાબર, આપણી 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, એની બેટરી આવે. 4 વ્હીલ કે 2 વ્હીલની બેટરીની અંદર પણ H2SO4 જેવા રાસાયણ હોય, એની અંદર લેડના સળિયાઓ હોય, પીબીના સળિયાઓ. તો એ કેમિકલ દ્વારા આપણને પાવર સપ્લાય આપે છે. તો એ બધા કોષોને આપણે નામ આપવાનું છે વિદ્યુત રાસાયણિક કોષ. સમજાય છે? વિદ્યુત રાસાયણિક કોષ એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો કોષ. એના પછી આપણે બીજી ડિસ્કશન કરીએ વિદ્યુત વિભાજન કોષની. બરાબર? વિદ્યુત વિભાજન કોષ એમાં આનાથી ઊંધું કામકાજ છે. વિદ્યુત વિભાજન કોષમાં ઊંધું થાય એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરતું સાધન છે. હવે આનાથી ઊંધી વાત, તમે કોઈને પાવર સપ્લાય આપો તો એના બદલામાં તમને રસાયણ મળે. એના બદલામાં
દાખલા તરીકે તમને ખબર જ હોવી જોઈએ કે કોપરનું ઉત્પાદન, લોખંડનું ઉત્પાદન મોટી મોટી કંપનીઓમાં થતું હોય, સ્ટીલનું ને એ બધાનું. તો આ દરેક કોપર ધાતુ, આ ધાતુનું ઉત્પાદન માટે તમારે કંઈક પાવર સપ્લાય આપવો પડે. વિદ્યુત ઉર્જા તમે આપશો ત્યારે જઈને કોપર, લોખંડ વગેરેનું ઉત્પાદન થશે. બરાબર. તો એક રીતના તમે અહીંયા વિદ્યુત આપો છો અને એના બદલામાં આપણને ધાતુઓ મળે છે. ધાતુઓ એટલે કે રસાયણ મળે છે. આવા કોષને આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવાનું છે. વિદ્યુત વિભાજન કોષ કંઈક આવા દેખાતા હોય છે. આની અંદર તમારે પાવર સપ્લાય દાખલ કરવાની હોય છે. અહીંથી બે છેડામાંથી બેટરીના બે છેડાને જોડી દેવાના હોય છે અને આ પાવર સપ્લાય દ્વારા અહીંયા દ્રાવણ બનશે અને દ્રાવણમાં તમારે NaOH નું ઉત્પાદન થશે. બરાબર. અને આવી રીતના સળિયા ઉપર ધાતુઓ ચોંટી જશે. તો આ બધી બાબતો આપણે ભણવાની છે. મતલબમાં તમે આ બે નામ ખાસ કરીને યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. બરાબર. આપણે સૌથી પહેલા અહીંયા વિદ્યુત રાસાયણિક કોષની વાત કરવાની છે. વિદ્યુત રાસાયણિક કોષને પૂરેપૂરો સમજી લેવાનો છે. એના ઘણા બધા સૂત્રો આવશે, દાખલાઓ આવશે, ત્યારબાદ વિદ્યુત વિભાજન કોષનો વારો આવશે. એટલે ચેપ્ટર થોડુંક લેન્ધી છે, કંઈ વાંધો નહીં. દાખલાઓ છે, ગણવાની મજા આવશે. પહેલેથી રેગ્યુલર રહ્યોજો, નોટબુક સારી રીતે બનાવજો, MCQ સોલ્વ કરજો તો તમને મજા આવશે. તો આપણે સૌથી પહેલા ચાલુ કરવાનું છે વિદ્યુત રાસાયણિક કોષની માહિતી. ચલો, વિદ્યુત રાસાયણિક કોષનો મિનિંગ તો મેં તમને સમજાવી દીધો. બરાબર. હવે આપણે એને પ્રોપરલી સમજીએ. સાંભળજો, આપણે ટ્રાય કરીએ, આપણે આપણી રીતના ટ્રાય કરીએ કે આપણે અમુક રસાયણ લઈને એમાંથી પાવર એટલે કે વિદ્યુત મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણે એક એવું સાધન બનાવીએ. બરાબર. રસાયણમાંથી વિદ્યુત બનાવવાનું સાધન આપણે જાતે ટ્રાય કરીએ. તો આપણે એના માટે શું કરીએ, આપણે એક બીકર લઈ લઈએ. આ બીકરની અંદર આપણે CuSO4 નું દ્રાવણ ભરી દઈએ. જોજો, CuSO4 નું દ્રાવણ આની અંદર આપણે ભરવાનું છે. ઓકે. દાખલા તરીકે આ CuSO4 નું દ્રાવણ છે. તમને જાણ પૂરતું કહી દઉં કે CuSO4 નું દ્રાવણ એ ભૂરા રંગનું હોય છે, બ્લુ રંગનું હોય છે. અને CuSO4 ના દ્રાવણનો આ ભૂરો રંગ એ Cu+2 ને આભારી હોય છે. Cu+2 ભૂરો રંગ, અહીંયા લખીએ Cu+2 ને આભારી. મારો કહેવાનો મતલબ એવો છે કે Cu+2 આયનોના રંગના કારણે એ ભૂરા રંગનું દેખાય છે. Cu+2 આયનો જો વધારે હોય એનો મતલબ એવો થશે કે તે ઘાટો ભૂરો રંગ દર્શાવશે. અને Cu+2 આયનો જો ઓછા હોય તો એનો મતલબ એવો થશે કે તે આછો ભૂરો રંગ દર્શાવશે. તો આ ડિપેન્ડ કરે છે કે Cu+2 આયનો કેટલા છે. તો દાખલા તરીકે આ ભૂરા રંગનું દ્રાવણ અહીંયા આપણી પાસે છે. એક મિનિટ, આપણે એને બરાબર રીતના કલર જ કરી દઈએ. ભૂરા રંગનું દ્રાવણ, ચલો કંઈક આવી રીતે છે એવું આપણે માની લઈએ. બરાબર. ચાલ, આ ભૂરા રંગનું દ્રાવણ આપણે આની અંદર ભરી લીધું. આ છે CuSO4 નું દ્રાવણ. બરાબર. હવે શું કરવાનું છે, CuSO4 ના સંપર્કમાં આપણે Zn ધાતુનો સળિયો લાવીએ. આ થઈ ગયો આપણો Zn નો સળિયો. બરાબર. આપણે અહીંયા આ પણ વસ્તુ અહીંયા લખી નાખીએ કે આ આપેલી વસ્તુ આ છે Zn નો સળિયો. તો CuSO4 ના દ્રાવણમાં અહીંયા મેં Zn નો સળિયો જસ્ટ આપણે કંઈક પણ રીતે લટકાવી દીધેલો છે અથવા તો રાખેલો છે. આપણો પર્પસ શું છે, બરાબર યાદ રાખજો. આપણો પર્પસ એ છે કે આપણે અહીંયા વિદ્યુત ઉત્પન્ન કરવાનું છે. આપણે અહીંયા શું કરવાનું છે, આપણે રસાયણમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવાનો આપણો પ્રયત્ન ચાલે છે. બરાબર. એના માટે CuSO4 ના દ્રાવણમાં Zn નો સળિયો મૂક્યો. હવે અહીંયા થોડીક વાર અહીંયા જોઈ લો જો સિચ્યુએશન કેવી છે. અહીંયા બ્લુ રંગનું દ્રાવણ છે, અંદર Zn નો સળિયો છે. થોડીક વાર સુધી આપણે એને રહેવા દઈએ. થોડીક વાર સુધી આને રહેવા દઈએ. દાખલા તરીકે 1-2 કલાક સુધી એને રહેવા દઈએ અને ત્યારબાદ આપણે અવલોકન કરીએ કે ચલો હવે શું થયું. બરાબર. આ પ્રયોગની રીતે જ આપણે સમજશું. તો 1-2 કલાક પછી શું સિચ્યુએશન થાય છે એનો આપણે જોવાનો પ્રયત્ન કરીએ.
તો 1-2 કલાક પછી જો આપણે અહીંયા પ્રયત્ન કરીએ કે ચલો શું થયું એ આપણે ચેન્જીસ જોવા જઈએ ને, તો આની અંદર આપણને 3-4 મેજર ચેન્જીસ જોવા મળશે. વાત બરાબર ધ્યાનથી જોજો. પહેલો મેજર ચેન્જ એ હશે કે દ્રાવણનો રંગ જે બ્લુ કલરનો ભૂરા રંગનો હતો ને તે હવે આછો થઈ જશે. દ્રાવણનો રંગ 2 કલાક પછી આછો થઈ જશે. તો કંઈક આવો રંગ, આછો રંગ થઈ જશે. આ એનો પહેલો ચેન્જ આવે છે. બીજો ચેન્જ એ આવે છે કે આપણે જે ઝેડએન નો સળિયો અંદર ડુબાડેલો હતો ને, એ ઝેડએન નો સળિયો આપણને એવું લાગે છે કે એનો વજન ઘટી ગયો અથવા તો પીગળેલી અવસ્થામાં થઈ ગયો. ઝેડએન નો સળિયો જે પહેલા જાડો હતો એના કરતાં આ પતલો થઈ ગયો. આવી રીતે કંઈક ઝેડએન નો સળિયો પહેલા હતો એના કરતાં પતલો થઈ ગયો એવું આપણને થોડુંક એવું દેખાય છે. અને ત્રીજી વસ્તુ મને એ જોવા મળે છે કે આ જે ઝેડએન નો સળિયો જે પતલો થઈ ગયો છે ને એનો અંદર ડૂબેલા ભાગનો રંગ કંઈક બદલાઈ ગયો છે. એનો અંદર ડૂબેલો જે ભાગ છે એનો રંગ થોડોક લાલાશ પડતો પડી ગયો છે. પહેલા એ ગ્રે કલરનો હતો પણ થોડાક 2 કલાક પછી એનો રંગ બદલાઈ ગયો છે. આટલા ચેન્જીસ મને જોવા મળે છે 2 કલાક પછી. જુઓ બરાબર ક્યાં ક્યાં ચેન્જીસ જોવા મળ્યા આપણને 2 કલાક પછી. આપણને જોવા મળેલા ફેરફારમાં પહેલું, દ્રાવણનો રંગ આછો ભૂરો થઈ ગયો. બીજી વસ્તુ, ઝેડએન નો સળિયો પતલો થઈ ગયો. ત્રીજી વસ્તુ, ઝેડએન નો ડૂબેલો સળિયો લાલાશ પડતો થઈ ગયો, લાલાશ રંગનો થયો. આ 3 ચેન્જીસ આપણને જોવા મળ્યા. આ પ્રેક્ટિકલ છે એક ટાઈપનો, બરાબર, આવું થયું. પણ હવે બીજી વસ્તુ એમાં કહું તો આપણો પર્પઝ શું હતો? આપણો પર્પઝ હતો રાસાયણિકમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાનો. મને એ કંઈ વિદ્યુત ઉર્જા દેખાણી તો નહીં, અથવા તો તમે આ ઝેડએનના સળિયાને ટચ કરશો તો તમને કંઈ કરંટ તો લાગવાનો નથી. તો પ્રક્રિયા થઈ કઈ કઈ બરાબર જોજો. આખા પ્રેક્ટિકલમાં કઈ કઈ પ્રક્રિયા થઈ એને હવે આપણે નોંધપૂર્વક લખવાની છે. જોજો બરાબર. આપણે કઈ કઈ પ્રક્રિયા થઈ એ સમજવાનો વિચાર કરીએ. સૌથી પહેલા વિચારો તો દ્રાવણનો રંગ આછો ભૂરો થયો એનો શું મતલબ તમે કાઢી શકો? દ્રાવણનો રંગ આછો ભૂરો, મેં તમને કીધેલું ત્યારે જ કે Cu+2 ના આભારી છે આ દ્રાવણનો રંગ. તો Cu+2 જો ઓછા થતા હશે તો જ દ્રાવણનો રંગ આછો ભૂરો થતો હોય ને. Cu+2 વધારે થતા હોય તો ઘાટો ભૂરો થશે. તો Cu+2 નો રંગ આછો ભૂરો થાય છે કારણ કે Cu+2 ઓછા થાય છે. હવે તમે વિચારો, આપણે જે દ્રાવણ લીધેલું એ હતું CuSO4. આ દ્રાવણની અંદર Cu+2 અને SO4-2 આ બંને દ્રાવણો હશે. પણ બાય ચાન્સ કોઈકના કોઈક રીતે આ Cu+2 અંદરથી ગાયબ થઈ જશે. એના કારણે Cu+2 ઓછા થશે. તો Cu+2 ગયો ક્યાં? સમજો છો? Cu+2 ગાયબ થઈને ગયો ક્યાં? તો જો એક બીજો મતલબ એવો છે કે Cu+2 કદાચ એવું બની શકે કે ઘન કોપરમાં રૂપાંતર પામ્યો હોય. આપણને ખબર છે કે કોપર અથવા તાંબુ એ લાલાશ પડતો, ઓરિજિનલ તાંબાના વાસણો હોય ને એ લાલાશ પડતા હોય. તો કહેવાનો મતલબ કદાચ એવું બન્યું હોય કે આ સળિયા ઉપર લાલ કલર છે એ કોપરનો બનેલો હશે. તો અહીંયા છે ને એક પ્રક્રિયા હું આવી લખી શકું છું, પ્રક્રિયા કે Cu+2 ગાયબ થાય છે, ઓછા થાય છે અને તેમાંથી બને છે કોપર, કોપર સોલિડ. કદાચ આવું બની શકે, બરાબર. આ ભૂરા રંગનું કહેવાય અને કોપર લાલાશ લાલ રંગનો કહેવાય. તો આવું શક્ય છે, તો આવું પોસિબલ બને છે. તો આપણે એક સમીકરણ અહીંયા બનાવી શકીએ છીએ Cu+2 માંથી Cu. પણ આને સંતુલિત કરવા બોલો ઇલેક્ટ્રોન ક્યાંક મૂકવા પડે. બોલો 2 ઇલેક્ટ્રોન પ્રક્રિયક સાઈડ મૂકવું કે નિપજ સાઈડ મૂકવું? તમે રેડોક્સ ચેપ્ટર બરાબર રીતે ભણ્યા છો. વીજભારને સંતુલિત કરવો પડે તો અહીંયા +2 ની સાથે -2 કરવા માટે આપણે પ્રક્રિયક સાઈડ 2 ઇલેક્ટ્રોન મૂકવા પડે. સમજાઈ ગયું? તો આ એક ટાઈપની પ્રક્રિયા થઈ ગઈ. સમજાય છે? જેમાં 2 ઇલેક્ટ્રોન વપરાયા છે. આ 2 ઇલેક્ટ્રોન વપરાઈને આ પ્રક્રિયા થઈ. તો સૌથી પહેલા મને તો એમ કહો કે આ પ્રક્રિયા ઓક્સિડેશનની પ્રક્રિયા છે કે રિડક્શનની પ્રક્રિયા? વિચારો. રેડોક્સ બરાબર ભણેલા છો ને? અહીંયા Cu+2 માંથી Cu બને છે,
ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, એટલા માટે આ રિડક્શન પ્રક્રિયા થશે. કેવી પ્રક્રિયા? રિડક્શન પ્રક્રિયા. એક બીજું લોજિક એ વિચારો કે રિડક્શન પ્રક્રિયા થવા માટે 2 ઇલેક્ટ્રોન તો જરૂરી છે કે નહીં? આ 2 ઇલેક્ટ્રોન કોક આપશે તો રિડક્શન પ્રક્રિયા થશે. તો આ 2 ઇલેક્ટ્રોન આપ્યા કોણે? તો જરા પ્રક્રિયા ઉપર ફરીથી એક નજર કરો. આ પ્રક્રિયાની અંદર તમારે જે કોપરનો Zn નો સળિયો હતો એ પતલો થઈ ગયો. Zn નો સળિયો પતલો થઈ ગયો એનો મતલબ એવો થયો કે Zn નું વજન ઓછું થયું, Zn ખવાઈ ગયો. કદાચ એવું બનતું હશે કે આ જે Zn નો સળિયો છે એ દ્રાવણમાં પીગળી ગયો હશે અને દ્રાવણમાં તે Zn+2 સ્વરૂપે નીકળી ગયો હશે, તો આવું પોસિબલ બને. તો ઘન સોલિડ ઓછું થઈ જાય. ઘન સોલિડમાંથી પોસિબલ છે કે Zn+2 આયનો બની ગયા હોવા જોઈએ, બરાબર? તો જ આવું પોસિબલ છે. તો કહેવાનો મતલબ જુઓ, હવે આમાં ઇલેક્ટ્રોન વડે સંતુલિત કરો તો મારે ઇલેક્ટ્રોન નિપજ સાઈડ મૂકવા પડે કે નહીં? સમજ પડી? તો આ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આ જ 2 ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે? Copper+2 લઈ લે છે, બરાબર? એના કારણે પ્રોસેસ થાય છે. તો આ એક બીજી પ્રક્રિયા થઈ ગઈ આપણી પાસે. Zn નો સળિયો ખવાઈ ગયો એનો મતલબ Zn માંથી Zn+2 માં રૂપાંતર થયું. જરા વિચારો કે આ પ્રક્રિયા કેવી થઈ? ઓક્સિડેશનની કે રિડક્શનની? તો સ્પષ્ટ છે આ પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન પ્રક્રિયા, છે ને? ઓક્સિડેશન પ્રક્રિયા આને કહેવાશે. તો અહીંયા એક રીતે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા બંને જોવા મળે છે, જેના કારણે અહીંયા રેડોક્સ પ્રક્રિયા થશે. પણ ભાઈ પાવર ક્યાં છે? આપણે આટલી બધી મજૂરી કરી કોના માટે? વિદ્યુત મેળવવા માટે. તો આમાં તમને પાવર મળ્યો કે નહીં? તો હું તમારી જાણ ખાતર કહી દઉં કે કોઈ પણ વિદ્યુત કેવી રીતે મળે? વિદ્યુત 2 રીતે મળી શકે છે, કાં તો ઇલેક્ટ્રોનના વહન દ્વારા, કાં તો આયનોના વહન દ્વારા, બરાબર ને? તો અહીંયા વિચારો, ઇલેક્ટ્રોન ઉત્પન્ન તો થયા છે કે નહીં? ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા, પણ શું ઇલેક્ટ્રોનનું વહન થયું છે? નહીં, ઇલેક્ટ્રોનનું વહન નથી થયું. કારણ કે Zn જેવા 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ને એવા સેમ ટુ સેમ આવા 2 ઇલેક્ટ્રોન Copper+2 એ કેચઅપ કરી લીધા, બરાબર? જેવા આણે 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એવા 2 જ ઇલેક્ટ્રોન આણે સ્વીકારી લીધા. એટલા માટે ઇલેક્ટ્રોનનું વહન અહીંયા થયું નથી. ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા પણ વહન ન થયું. એના કારણે અહીંયા વિદ્યુત ઉત્પન્ન થયો નહીં. મતલબ આપણો પ્રેક્ટિકલ અહીંયા ફ્લોપ ગયો. તો આપણે શું ભૂલ કરી? વિચારો, આપણે ભૂલ એ કરી કે આપણે ઇલેક્ટ્રોનને વહન માટે જગ્યા ન આપી, બરાબર? જો કદાચ ઇલેક્ટ્રોન એક બીકરમાં ઉત્પન્ન થતા હોત અને એ ઇલેક્ટ્રોન બીજા બીકરમાં દોડીને ભાગીને ચાલ્યા ગયા હોત, તો ઇલેક્ટ્રોનનું એક બીકરમાંથી બીજા બીકરમાં વહન થાત કે નહીં? તો વિદ્યુત ઉત્પન્ન થાત, તો પાવર સપ્લાય આપણને મળત. પણ અહીંયા શું થયું? એક જ બીકરમાં ઉત્પન્ન થયો અને એક જ બીકરમાં પૂરું સ્વીકારી લીધો, તો એને ભાગવાનો મોકો મળ્યો નહીં. એટલા માટે વિદ્યુત ઉત્પન્ન ન થયું. તો આના ઉપરથી આપણને એવી ખબર પડે છે કે જો તમારે ખરેખર વિદ્યુત ઉત્પન્ન કરવું જ હોય તો તમારે 2 બીકર લેવા પડશે. 2 બીકર લેવા પડશે. એક બીકરમાં તમારે ઓક્સિડેશન પ્રક્રિયા કરવાની. ઓક્સિડેશન પ્રક્રિયા દેખાય? ઓક્સિડેશન પ્રક્રિયામાં હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો એવું થશે કે આમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે અને આ ઇલેક્ટ્રોન રિડક્શન વાળા બીકર વાળા સ્વીકારી લેશે. મતલબ આ ઇલેક્ટ્રોનને રિડક્શન વાળા ખેંચી જશે, બરાબર? રિડક્શન વાળા ખેંચી જાય એટલે થઈ ગયું વિદ્યુતનું વહન. અને વિદ્યુતનું વહન થાય, ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે જ વિદ્યુત ઉત્પન્ન થશે. તો આપણે આ સેમ ટુ સેમ પ્રેક્ટિકલ જો 2 અલગ અલગ બીકરમાં કરશું ને તો આપણને વિદ્યુત ઉત્પન્ન થયેલો દેખાશે. મેં આપણી અડધી વાત પૂરી કરી. બોલો, આખી અન્ડરસ્ટેન્ડ. મેં આ જે પ્રયોગ સમજાવ્યો તમને બરાબર રીતે ખબર પડી ગયેલી હોવી જોઈએ આકૃતિ સહિત, બરાબર? તો હવે આપણે આ વસ્તુને લખી લઈએ, પછી આપણે આ 2 અલગ અલગ બીકરની વાત કરશું. ચલો, હવે આ બધી બાબતો જે અત્યાર સુધીની ડિસ્કસ કરી એને બરાબર રીતે નોટબુકમાં આકૃતિ સહિત લખી લઈએ, જેથી આપણને કામ લાગશે. સૌથી પહેલા તમે ફટાફટ જેવી તેવી આકૃતિ દોરી નાખો. એક બીકર લઈ લેવાનું છે. એ બીકરની અંદર એક Zn ધાતુનો સળિયો આપણે લઈ લેશું અને એની અંદર દ્રાવણ ભરી દેશું, જે ઘાટા બ્લુ રંગનું દ્રાવણ હશે, બરાબર? અહીંયા આપણે લખી નાખશું કે આ
CuSO4 નું દ્રાવણ છે, CuSO4 નું દ્રાવણ અને આ જે સળિયો નાખ્યો છે એ સળિયો છે Zn, બરાબર? આ Zn નો સળિયો છે. આવી રીતે લખાણ લખી નાખીએ આપણે. પહેલા મુદ્દામાં આપણે એવું લખશું કે એક બીકરમાં CuSO4 નું ભૂરા રંગનું દ્રાવણ ભરી તેમાં Zn ધાતુ નો સળિયો મૂકીએ. આ રચના ને થોડા સમય બાદ અવલોકન કરતા આપણને ત્રણ વસ્તુઓ નોંધમાં આવી હતી. પહેલી વસ્તુ એ હતી કે દ્રાવણનો રંગ આછો ભૂરો થાય છે. બીજી બાબત આપણને ધ્યાનમાં એ આવી હતી, Zn નો સળિયો પતલો થાય છે. અને ત્રીજી બાબત આપણને એ ધ્યાનમાં આવી હતી કે Zn નો સળિયો, Zn નો ડૂબેલો સળિયાનો ભાગ લાલાશ પડતા રંગનો થાય છે. બરાબર? આટલી આપણે તકેદારી, મતલબ આવું થાય છે. હવે એને રિલેટેડ આપણે જો કદાચ બીજી આકૃતિ દોરવી હોય તો દોરી નાખજો. આ બીજી આકૃતિમાં દ્રાવણનો રંગ આછો થઈ જાય છે, સળિયો પતલો થઈ જાય છે અને ડૂબેલો ભાગ લાલાશ પડતા રંગનો થઈ જાય છે, એટલે આપણને ખબર પડશે. હવે આને રિલેટેડ આપણે આગળ બીજી વાતો લખીએ. આવું થવાનું કારણ એ છે કે Cu+2 નું રિડક્શન થાય છે. બરાબર? કારણ એ છે કે Cu+2 એનું રૂપાંતર, અહીંયા આપણે થોડીક જગ્યા રાખીએ, Cu+2 નું રૂપાંતર કોપર સોલિડમાં થાય છે અને એને સંતુલિત કરવા આપણે 2 ઇલેક્ટ્રોન, મતલબ અહીંયા એક રીતના કોપરનું રિડક્શન થાય છે. આ એનું એક કારણ છે. અને બીજું કારણ એ છે કે Zn ધાતુનું ઓક્સિડેશન થાય છે. એનું પણ સમીકરણ લખી નાખીએ. Zn ધાતુ છે એ Zn+2 માં કન્વર્ટ થઈ જાય છે, જેના કારણે 2 ઇલેક્ટ્રોન આ બાજુ મૂકવા પડે અને આ પ્રક્રિયા ઓક્સિડેશનની થઈ ગઈ. બરાબર? આપણે અહીંયા નીચે બીજી વાત પણ લખીએ કે પરંતુ ઇલેક્ટ્રોનનું વહન થતું નથી, માટે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થતી નથી. ઓકે, આ વસ્તુ ફાઇનલ. અને બીજી વાત, આપણે આની ટોટલ પ્રક્રિયાઓ પણ લખી નાખીએ. રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા અને બંનેને ભેગી કરીને એની ટોટલ પ્રક્રિયા, એના વિશે પણ આપણે અહીંયા લખાણ લખી લઈએ. પહેલા આપણે અહીંયા લખીએ અર્ધ પ્રક્રિયાઓ. બરાબર? અર્ધ પ્રક્રિયાઓમાં સૌથી પહેલા Cu+2 ની વાત કરીએ તો Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને એનું રૂપાંતર થાય છે કોપર સોલિડમાં. આ પ્રક્રિયાને કહેવાય રિડક્શન. તમે રેડોક્સ ભણેલા છો તો તમને ખબર જ છે આ બધું. બીજી પ્રક્રિયા થાય છે Zn વાળી. Zn માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન નીકળે છે. આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા, Zn સોલિડમાંથી. બરાબર? હવે આ બંને પ્રક્રિયાઓનો સરવાળો કરો
બંને પ્રક્રિયાઓનો સરવાળો કરશો તો તમને કુલ પ્રક્રિયા મળશે. સરવાળા માટે તીરની નીચે તીર કરી નાખવાનું, અહીંયા બધાનો સરવાળો અહીંયા નીચે લખી નાખવાનો. મતલબ પહેલા તો જુઓ કે પ્રક્રિયક અને નિપજમાંથી બબ્બે ઇલેક્ટ્રોન ઉડી જાય છે. તો અહીંયા મારી પાસે વધે છે Cu+2 વત્તા Zn સોલિડ, અને આ બાજુ મળે છે મને Zn+2 વત્તા Cu સોલિડ. આ થશે આપણી નેટ પ્રક્રિયા અથવા તો કુલ પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા.